છોકરો 20,000 કમાય ભેળ આવ્યો નહીં, 30,000 કમાય ભેળ નહીં આવે, 1.5 લાખ કમાય ભેળ આવે, 1.5 લાખ કમાય ઓસ્ટ્રેલિયા જાવ, 1.5 લાખ કમાવો હોય તો ઓસ્ટ્રેલિયા જાવ. નોકરીમાં કાલ 2 વાર વાંચન, 3 વાર વાંચન, પાછું ઠેકોડ ના પડે તમે પછી અરજી કરો. કાલ ધંધો કરે ને એ ધંધો કરે કર્યો તમે વેટ કરી મારો દીકરા કરાવી નહીં. 100% બાપા તમે અને પાછો આલ્યો છે મુઈ અને બાપા ઇંદા લેલો. એટલે સવાળો હું તો એડવાન્સ ભોખવાળું દેવું છું. તે એક દાડ એવું બોલ્યો તો કે વિગત મેળવી લેતા આવજો અને હાર કરાવજો અને પછી કોઈ હારું છે બાપા સ્ટોર બધા તો બંધ કરી દીધું. અંકિલા ભૈયા કેમેરા ઓ જરા દવા કરવાય નચાવાય ડોળ દવા દુવા 2 કરો ના નહીં પણ પેલું મેણું હું બાજી બસ ટાઈમ લેવાય દવા હું બોલ્યો જે બેન મેણું એવું બાજી દે મેટર પૂરી. લગન થયા બાપા બસ બાપાની સરકાર વર્ષ કદાચ 100 વર્ષે માણસને એક ઉપર તો ભગવાન હારી પડજા અને પડજા બંધ થઈ ગયો. તમારે કેરીઓ ખાન વાર રાખવાની હું કરું એ તમારે નહીં જોવા. કોમથી જ મતલબ રાખવાનો કે ભાઈ અમારી વાત પૂરી થઈ. લે સભા મંડળની જેમ તમારી મજા લે ભાઈ રોહિતભાઈ આલુ શું કોમ વજાપુરથી આયા હો પટેલ એક રવિવારે વરસાદી લેતો લઈ લીધી હા હા પણ હમરી પૈસામાં વાકડા મળતા આ વખત ચાલે એવું તમે બી આચું ખોટું અમાર પણ મોડા મજૂરી કરે સભાવાળો હા મારા ગોગનો રંગ લાગ્યો રોહિતભાઈ એમ કહું ચોખ્ખું કહું એટલે આ પૈસાનો મોં રાખજો. દુનિયાનો કોઈ દેવ નહીં કે પણ હું માલજીનો મારા દુનિયાને કહું અને વાતે વાતે કેવો બાબા નહીં કેતો ચોખટ કરો પણ ના કોઈ લૂંટી લઈ લે ના ના યો એ લાચારી મારા સેવકને ના રહી આછું બાબા કોઈ લાખ આલજે એટલે લાચાર એવી લાચારી માર તમાર ઘેર ના એટલે જ હું કહું કેવો કેવો બાબા કા રોહિતભાઈને ચોખ્ખું કહું કે 50,000 કમાય મજા આવી નહીં તમારું પૂરું થાય નહીં. તમે વિચાર કરો 5 લાખની આવક હોય તો એ 80,000 નો હપ્તા ના ભરતું. સભાળો મારા ગોગાના વિશ્વાય ધરી 80,000 તો મહિના ખાલી હપ્તા જ ભરે. 100% બાપા આવું વેળાયું બાપાના વિશ્વાય કે હેડી જાય મજૂરી કરો હેડી જાય. ધૂંધ લાગે માણસ ધૂની થઈ જાય. ધૂની થયા ને એ જીત્યા. દરેકના જીવનમાં 5 વર્ષનો 100 વર્ષનો કે 7 વર્ષનો એવો ખોટો સમય એવો આવે તે પડાવ આવે અને એ પડાવ પાર પાડો એમાં મારા દેવનો સપોર્ટ જુઓ. બધા દાડા હરખા રહેવાના. કોઈ દેવામ નહીં ગયા, કોઈ વ્યસનમાં નહીં ગયા, તો કોઈ ખોટા ધંધામાં નહીં ગયા. આ રીતે ક્યાંય ગયા પણ હાલ પડાવ ખરું છે ભાવ તો માજી ગોળ દેવની દાળ બોલ્યું હતું કે મારા વિશ્વાય કરો ચોથી આવે તો પાર ના પાડો તો માજી ગોળ દેવતા. આ સભા મંડળ વચ્ચે વેળાએ બોલું છું ભક્તો. હા કોઈ મેણું મારત ખમજો રહ્યા, કોઈ ગમે તે કે કરજો. દુનિયા કહે જાય સભાવાળો ને દુનિયા નમમાં આવશે. પણ સભાવાળો મારો દેવનો ભગવાન એવું કહેવડાવે આ મુઠ્ઠીમાં આ વેણ આપવું હ બોલીને બીજું નહીં બોલું. હવે 15 ના થઈ 14 હોળનો જ લેખ લખાય 18 નહીં થઈ 14 હોળ બનાવો ભાઈ. સભાવાળો બોલીને બીજું નહીં બોલું કોક કેવું છે કીધા કરી પાછા 15 જ છે તો હાલ લઈ આવું ઘડી થોડી સેવા કરો પછી યાર હોદની સેવા લખી હે બાપા અંદર ટાઈમ લઈને જ આવ્યો. હોદની સેવા લખી હે બાપાના દરબાર ભાઈ સભાવાળો દરેકની જય બોલું છું મજા બોલો નહીં શું ગો એ પછી મોકલાય હા ખરું બસ હાલ નહીં જો નહીં હાલ તારી પહેલી વાર આવ્યો પેલા આયા બીજો રવિવાર જો ભાઈ શું નામ તારું હરેશ જે દાડો હોય લેખ આવ્યો એ તો તમે ના આવ્યા હતા મમ્મી પપ્પા આવ્યા ભાઈ મને મમ્મી પપ્પા આવ્યા રોસામ પડલા ગુણ પડે એટલે મોડા છોટા એની મમ્મી તકલીફ હતી કે મટાડી સાચું મમ્મી એક તકલીફ હતી એ દાળ મારા ગોગાની ઓળખાણથી સભાવાળું મેળાવ્યું. તકલીફ એવી હતી જબરજસ્ત એ દાળ